રાજકોટના વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. અહીં આપના ઉમેદવાર ચિંતન દવે, જેમણે કોરોના કાળમાં 270થી વધુ મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ અને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સ્વખર્ચે સેનિટાઇઝેશનની કામગીરી કરી કોરોના વોરિયર તરીકે સેવા આપી હતી. તેઓ હવે ચૂંટણી મેદાનમાં છે. આપના કાર્યકર્તાઓએ અબ તક મીડિયાની મુલાકાત લઈ જણાવ્યું હતું કે જનતા તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને રાખી વિજયી બનાવશે. હાલ વોર્ડ 2માં આપના સમર્થકો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ચિંતન ભરતભાઈ દવે, હું ભારત દેશનો કાર રેસર છું ને આ વખતે ચૂંટણીના અંદર યુવા લોકો અમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છીએ. વોર્ડ નંબર 2માંથી હું, મારી જોડે હેતલબેન છે અને હંસાબેન છે. અમે ત્રણેય લોકો આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડી રહ્યા છીએ. તમને પ્રશ્ન થતો હશે કે આ 3 કેમ છે? વોર્ડમાં 4 ઉમેદવાર હોય. અમે 4 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. અમારા ચોથા ઉમેદવારને જે પાર્ટી જીતવાની જ નથી, સમજ્યા ને, એ પાર્ટી અમારા ઉમેદવારને તોડીને લઈ ગઈ. હજી તો ભાજપવાળા હોય તોય વાત અલગ છે. આ તો જે પાર્ટી જીતવાની નથી, કોંગ્રેસ, એ પાર્ટી અમારા ચોથા ઉમેદવારને તોડીને લઈ ગઈ છે. અને અમારા લોકોનો હિંમત બરકરાર છે ત્રણેયની. અમે લોકો જુસ્સાથી લડીવાના છીએ. વોર્ડ નંબર 2ની અંદર અમારી રજૂઆત છે, અમે અત્યારે જે રોડ રસ્તા 6 મહિનાથી લાઇટો બંધ છે, ગટરો ભરાઈ ગઈ છે, કોર્પોરેટરો ફોન નથી ઉપાડતા, અસંખ્ય પ્રશ્નો છે વોર્ડ નંબર 2ની અંદર. પબ્લિક એટલી ત્રાસી ગઈ છે કે ચિંતનભાઈ હવે કંઈક અમે લોકોએ કહેવું પડ્યું કે હવે 36 વર્ષ થઈ, આંખ ખોલો, ચશ્મા કાઢો. હવે તમે લોકો જે લોકો તમને ગમે છે એ લોકો અહીંયા બહાર બેઠા છે. રાજકોટની અંદર તમારી બાજુમાં રહે છે, હેતલબેન તમારા ઘરની બાજુમાં રહે છે, એવાને કોર્પોરેટર બનાવો. હંસાબેન છે, તમારી સામે રહે છે. ચિંતનભાઈ છે, હનુમાનજી મંદિરના સેવક છે. આવા બધા જે તમારા ઘરની આજુબાજુમાં રહેતા હોય, 24 કલાક અવેલેબલ હોય, એવા વ્યક્તિઓને તમે કોર્પોરેટર બનાવો ને, કે જે છેલ્લા 18 વર્ષથી સમાજ સેવા કરી રહ્યા છે ચિંતનભાઈ, છેલ્લા 10 વર્ષથી ગૌ સેવા કરી રહ્યા છે બેન, છેલ્લા 5 વર્ષથી આ બેન મહિલાઓની સુરક્ષાનું કામ કરી રહ્યા છે. આવા બધા સેવાભાવી NGOવાળાની ટીમ છે અમારી આખી. આમ આદમી પાર્ટીની આખી NGOની ટીમ છે વોર્ડ નંબર 2ની. આવા વ્યક્તિને ચૂંટો, નહીં કે RJ વાળા ને કોઈક બીજા કંઈક અલગ અલગ જાતના બધા ઉમેદવારો તમે જોઈ રહ્યા છો. બધા ફિલ્મી હીરો જેવા બધા હોય છે.